ચંદ્રમાએ હાથમાં દંડ આપ્યો છે, અદિતિએ લંગોટી પહેરાવી, બ્રહ્માજીએ હાથમાં કમંડળ આપ્યું અને સપ્ત ઋષિ એણે દર્ભ કુશ આપ્યું અને સરસ્વતી માતાએ માળા પહેરાવી છે. સુંદર મજાના વામનજીને તૈયાર કર્યા છે. વામન ભગવાન ખબર પડી કે બલિરાજા નર્મદાના કિનારે યજ્ઞ કરે છે. જનોય આપ્યા પછી ગુરુએ કહ્યું કે જાઓ, મોટા કોઈ હોય એને આંગણે જાઓ અને મારા માટે દક્ષિણા લેતા આવો. એટલે વામન ભગવાન તૈયાર થયા, હાથમાં કમંડળ લીધું, હાથમાં છત્રી લીધી, જનોય ધારણ કરી છે, દર્ભનું સળી રાખી છે સાથે, અને ધીરે ધીરે વામન ભગવાન નીકળ્યા છે. માતાને પગે લાગી અને આવે છે નર્મદા નદીના કિનારે બલિરાજાના યજ્ઞમાં. કેવી રીતે કે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હણવા બલિનું અભિમાન મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. જય હો. શ્વેત છત્ર શિર પર શોભતું રે, શ્વેત છત્ર શિર પર શોભતું રે, એ કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હો વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વેદ દર્ભવાલ જગાવતા રે, વેદ દર્ભવાલ જગાવતારે, એ યજ્ઞો પવિતના દાન મારા વાલા, હે યજ્ઞ પવિત્રના દાન મારા વાલા, યજ્ઞો પવિતના દાન મારા વાલા, હે યજ્ઞ પવિત્રના દાન મારા વાલા. હે સરસ્વતી હાર પહેરાવતા રે, 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 એને માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા, એ માતા પીરસે છે પકવાન મારા વાલા, હે માતા
પકવાન મારવાલા હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે કે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે કરુણા સિંધુ ક્યાં હાલિયા રે એ અધૂરી છે અમયાસ મારા વાલા એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે છોરે એ હણવા બલીનું અભિમાન મારા વાલા અભિમાન મારવાલા એ હણવા બલીનું અભિમાન મારા વાલા હે હણવા બલીનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા ઇન્દ્ર મારવાલા એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા એ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે બોલીએ શ્રી વામન ભગવાન કી વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. વામન ભગવાન બિહાર પ્રદેશમાંથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્રના રસ્તેથી ભરૂચ આવ્યા છે. વચમાં જુનાગઢ પાસે વંથલી ગામ આવે છે. આ વંથલી ગામમાં આજે પણ વામન ભગવાનના પગલાં છે. ત્યાં વાવીમાં અહીંયાથી વામન ભગવાન નર્મદા કિનારે આવ્યા. નર્મદામાં સ્નાન કર્યું. એ નર્મદા બહુ પવિત્ર નદી છે, કારણ કે સાક્ષાત ભગવાન એમાં સ્નાન કરેલું છે. નર્મદાનો અર્થ શું થાય? નરમ એટલે વિનોદ, આનંદ એટલે દા. એ આનંદ આપનાર છે. પુરાણમાં આનું નામ છે રેવા. ઇતિ શ્રી રેવા ખંડે આપણે બોલે ને, એ રેવા એ નર્મદા. કુરુક્ષેત્રમાં એ સરસ્વતી સ્નાનનું મહત્ત્વ છે અને અહીંયા નર્મદા સ્નાનનું મહત્ત્વ છે. આપણે ત્યાં સ્નાન કરીને ભગવાન હવે બલિરાજાના યજ્ઞ તરફ જઈ રહ્યા છે. બ્રાહ્મણો અને ખુદ શુક્રાચાર્ય એ તેજસ્વી બાળકોને જોઈને ઊભા થઈ ગયા. આ હા, આટલો બધો તેજસ્વી બાળક કોણ આવ્યું? આ તો સ્વયં અગ્નિદેવ છે. મંડપમાં વામન ભગવાન આવતાની સાથે જ બધેના ચહેરા નિસ્તેજ થઈ ગયા. એક જ ચહેરો તેજવાળો વામન ભગવાન, બાકી બધા નિસ્તેજ.
બ્રાહ્મણે બલિને વધામણી આપી. બ્રાહ્મણોએ કે રાજાન, હે મહારાજ, એક પંડિત આપણા દ્વારે આવ્યા છે. હે રાજન, આ બાળક મુખથી ચારે વેદનું ગાન કરે છે. એમનું સ્વરૂપ નાનું છે. 4 વેદ અને 6 શાસ્ત્ર કંઠમાં છે. એના ઘણી બધી ભાષાઓ જાણે છે. આ દિવ્ય બાળકના દર્શન કરવા લોકો પડાપડી કરે છે. બલિરાજાના દર્શન કરવાની ઈચ્છા થઈ. બલિરાજા વામન ભગવાન પાસે આવ્યા અને આ સાંભળી બલિરાજા દર્શન કરવા ગયા. બલિરાજા એ વામન ભગવાન પાસે આવ્યા. બલિરાજા દર્શન કરવા દોડ્યા છે અને વામન ભગવાનના પગમાં પડી ગયા. બલિરાજા, પધારો પધારો વામન. વામનજીને સિંહાસન ઉપર બેસાડ્યા છે અને બલિરાજા આજ વામન ભગવાનની પૂજા કરે છે. સુંદર મજાનો તિલક કર્યો. ભગવાનના ચરણ ધોય છે. ઓમ એતાવાનસ્ય મહિમાતો જયં સવોરુખઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદશ્યામ મૃતં દિવિઃ પાદયોપાદ્યં સમર્પયામિ ગંધં સમર્પયામિ નમસ્કારાન સમર્પયામિ. બલિરાજા વામન ભગવાનની સરસ મજાની પૂજા કરી અને એની સામે બેસી ગયા. બલિરાજા અને 2 હાથ જોડીને કહે છે, હે આપ કંઈ માગો બાળક, આપ કંઈક માગો. તમને જોઈ મળશે હીરા, રત્ન, ઝવેરાત. આજે હું ઉદાર બન્યો છું, કારણ આજ મારે ત્યાં યજ્ઞ છે. યજ્ઞના અવસરે આવા ભૂદેવ આવ્યા હોય અને એને દીધા વગર હું પાછો કેમ જવા દઉં? માટે આપ કંઈક માગો. વામન ભગવાને કહ્યું કે બલિરાજા, આપણે બહુ સંતોષી છીએ, મારે કાંઈ જોતું નથી. વામન ભગવાન બલિરાજાના એવા વખાણ કરે છે અને બલિરાજા વખાણથી ખૂબ પ્રસન્ન થયા. અને બલિરાજા કે કાંઈક તો માગો. મારી પાસે સોનું, હીરા, મોતી, ઝવેરાત બધું છે. પણ વામન ભગવાન કે બસ મારે કાંઈ જોતું નથી. તો કે માગો માગો, હું આપીશ. તો કે જે માગું એ આપશો? તો કે હા આપીશ. તો મને કાંઈ નથી જોતું, ખાલી 2 ડગલા ભૂમિ જોઈએ, 3 ડગલા. 3 ડગલા મારા ભૂમિ જોઈ મને. બલિરાજા કે આ તો આપતા મને શરમ આવે, તમારા ડગલા અવળાક છે પગલા. હા, કેવડા છે? નાના નાના છે. એ કે આટલા પગલાં છે તો મને શરમ આવે, કાંઈક મોટું માગો. એ કે આટલું તો દે, પછી આ માગીશ પછી બીજું. અને વામન ભગવાન ઊભા થયા. 1 ડગલું ભર્યું, બીજું ડગલું ભર્યું. ત્યાં તો બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક, આખું બ્રહ્માંડ માપી લીધો. હા 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 હા, આખું બ્રહ્માંડ માપી લીધું. હો, હવે ત્રીજો પગ મૂકવાની જગ્યા નથી. બોલ બલી, ક્યાં ગયું તારું વચન? મારે ત્રીજું પગલું ક્યાં રાખવું? ત્યાં તો બલિરાજા મૂંઝાઈ ગયા હો કે હવે શું કરવું. ત્યારે ભાઈ મૂંઝાય ને ત્યારે બેન કામ આવે. મૂંઝાવ ને, હું હજી બેઠી છું. હા, અને કહ્યું ચિંતા ન કરો, આપણું બધું એને ભલે માગી લીધું પણ આપણું સર સલામત છે, હજી આપણું માથું બાકી છે. બલિરાજા કહેવા લાગ્યા, હે પ્રભુ, મારા મસ્તક ઉપર તમે ત્રીજો પગ મૂકી દો, હું તમને મારું માથું આપી દઉં. અને વામન ભગવાન ઊભા થયા અને પગ મૂક્યો મસ્તક ઉપર. વામન ભગવાને બલિરાજાના માથા ઉપર પગ મૂક્યો છે. હા હા,
ઓહો, આ નાનકડો નથી, આ તો મોટો થઈને બધું માગી લીધું. બલિરાજાને હાવ નવરા કરી નાખ્યા. પણ ભગવાન એના ઉપર પ્રસન્ન થયા કે તારું વચન તે પાડ્યું એ બદલ હું ખૂબ તારા ઉપર પ્રસન્ન છું. બલિરાજ, તને આખા 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 પાતાળનું રાજ તને આપી દઉં. આખું પાતાળનું રાજ બલિરાજાને આપી દીધું. હા, સોનાના મકાન, સોનાના હિંડોળા, બગીચો, આ ગાર્ડન, આ બધું પાતાળનું રાજ બલિરાજાને આપી દીધું. બલિરાજા વિચાર કરે છે, બોલો, કે કાંઈ દીધું શું 3 ડગલાને મને કેટલું બધું આપ્યું. બલિરાજા કે હવે આ બધું તમે આપ્યું તો ખરા, પણ હવે આને રખેવાળ કોણ થશે? આ બધું સાચવશે કોણ? ભગવાન કે ચિંતા ન કરો, હું ચોકી ફેરો કરીને તમારો પગી બનીને આવીશ. બોલો, આ ભક્તો માટે ભગવાન શું નથી કરતા? આપણી ચોકી કરવા એ આવે, હે, રક્ષા કરવા. અને ચોકી બની ગયા. ચોકીદાર લઈ અને પાતાળમાં ભગવાન બલિરાજાના રાજનું રક્ષા કરે છે. બોલો, આપણે એમ થાય ભગવાન 4.5 મહિના વયા ગયા, પણ 4.5 મહિના જાતા નથી. આ ચાતુર્માસમાં 4.5 મહિના ભગવાન બલિરાજાને ત્યાં ચોકી ફેરો ફરવા જાય છે. અને અહીંયા બીજાને કામ સોંપતા જાય છે. અહીંયા કામ બંધ નથી રહેતા. હા, વિષ્ણુ ભગવાન ગયા ને ચાતુર્માસમાં, દેવપોઢી એકાદશી આવે ને, એટલે ભગવાન આપણે એમ કહીએ દેવ પોઢી ગયા છે, પોઈટા નથી, હું ગયા છે જાગવા. જાગરણ કરે તો અહીંયા બધું ચોખ્ખી થાય, એમ ન થાય. તો અહીંયા કામ સોંપતા ગયા. અષાઢ મહિનાથી બધા વ્રત ચાલુ થાય બહેનોના. પછી શ્રાવણ મહિનો આવે કે શિવ ભગવાન તમારે મહિનો સંભાળી લેવાનો છે. મહિનો એક મહાદેવ સંભાળે. શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ભાદરવો બેસે. ગણપતિને કે ગણપતિ તમારે 15 દિવસ સંભાળવાના છે. ગણપતિ સંભાળી લીધું પછી પિતૃઓને કે પિતૃઓ તમારે 15 દિવસ સંભાળવાના છે. 15 દિવસ પિતૃ આપણું ધ્યાન રાખે, એટલે આપણે પિતૃનું ધ્યાન 15 દિવસ રાખવું જોઈએ. એનું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, એનું તર્પણ કરવું જોઈએ, કારણ કે એ આપણી રક્ષા માટે આવે છે પિતૃઓ. અને પિતૃઓનો જ્યાં પૂરું થાય ત્યાં તો મા ભગવતી શક્તિ હૈ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને સર્વ કામ માતાજીને સોંપી દીધું. ને પછી 3 માતાઓ, મા કાલી, મા લક્ષ્મી અને મા સરસ્વતી, દિવાળી સુધી આમને એમ પ્રોગ્રામ ચાલે. ત્યાં તો કારતક સુદ એકાદશીના દિવસે ફરી પાછા ભગવાન આવી જાય અને લગનગાળો ચાલુ થઈ જાય. ધામે ધૂમેથી લગ્ન થાય, વાજા વાગે અને દેવતાઓ દિવાળી કરે. બોલો, એટલે દેવ દિવાળી આવી જાય. ભગવાન પ્રગટ થાય ને એકાદશીના, એટલે આ દેવતાઓની 5 દિવસની દિવાળી આપણે કહીએ ને, દેવ દિવાળી. જેમ આપણી દિવાળી આવે અમાસના, એમ દેવોની પણ દિવાળી આવે. અને દેવોની એટલે દિવાળી ઉજવી હતી કે આપણા પ્રભુ આવી ગયા પાછા. અને એ દિવસે કહેવાય દેવ દિવાળી. એટલે એકાદશીથી પૂનમ સુધી આપણા ઘરમાં ખૂબ ધૂપ દીપ દીવા બધું થવું જોઈએ. બની શકે તો આપણા ઘરમાં જેટલા હોય ને એની ઉંમર ગણી લો કેટલી છે, એટલા દીવા કરવા. આપણી ઉંમર 55 વર્ષની તો 55 દીવા, આપણા છોકરાના 15 વર્ષનો હોય તો 15 દીવા એના છોકરાના, એમ કરીને લગભગ 150 દીવા થઈ જાય. એ બધા કોળિયાના જ કરવાના છે, કાંઈ પિત્તળના કે સોનાના નથી લેવાના. એ લાઇટવાળા તો કરાય જ નહીં. હા, એ નેગેટિવ વસ્તુ ઘરમાં આવે. હો, હા, પોઝિટિવ જોતી હોય ને તો તમે તેલનો દેવો કરો, તલના તેલનો કરો, સરસરના તેલનો દેવો કરો. હે, પણ લાઇટવાળા છે ને એ ડેકોરેશન માટે છે. તો આ દીવા કરવાનું કારણ શું કે આપણા ઘરમાં નેગેટિવ વસ્તુ હોય ને, કોઈ બીમાર હોય, કોઈનો રોગ મટતો ન હોય, તો આ બધા રોગો છે ને એ આપણા ઘરમાંથી નીકળી જાય અને આપણા ઘરમાં સુખ શાંતિ મળે. એટલે આપણે દીવા કરીએ છીએ. ભગવાનને કોઈ દીવાની જરૂર નથી. દીવો આપણે આપણા માટે કરીએ છીએ. જેણે જેણે ભક્તિ કરી, ભગવાનને મેળવ્યા, એણે કોઈએ દીવા નથી કર્યા અને કોઈ અગરબત્તી નથી કરી. ખાલી નામ લઈને જ ભગવાનને પ્રસન્ન કર્યા છે. નહીં જલારામ બાપાએ દીવા કર્યા, નહીં મીરાબાઈએ દીવા કર્યા,
એણે તો માણસોના હૃદયમાં દીવા કર્યા, બધાને જમાડી અને બધાના હૃદયમાં દીવા કર્યા, એટલે બધાના દીવા પ્રગટે છે. નકર દીવા બુઝાઈ જાય જો ખાવાનું ન મળે તો. બધાને રોટલા ખવડાવ્યા. અને અહીંયા ભગવાન આવ્યા કે વીરબાઈના માંગા કરવા આવ્યા તા શ્રી હરિ, એ તે દી પત્નીના દાન કરી, વીરબાઈના દાન કરી, હાઈલો જલા જોગીડા તારો પરચો રે ભારી, આમાંથી ભૂખા ના રહે ભંડારી, ઓલા ભૂખાને રોટલા દીધા જલા જોગીએ, ભૂખ્યાને રોટલા દીધા જલા જોગીએ. પરબેરે પાણી પીવા આવ્યા તા મછંદરા, પરબેરે પાણી પીવા આવ્યા મચંદરા, પરબેરે પાણી પીવા આવ્યા તા મછંદરા, પરબેરે પાણી પીવા આવ્યા મચંદરા. એ તે દી વાદળીનો છાંયો કરી, વાદળીનો છાંયો કરી, વાદળીનો છાંયો કરી, આયલો જલા જોગીડા તારો પરચો રે ભારી, તરસ્યા ના રહે ભંડારી, તારો પરચો રે ભારી, તરસ્યા ના રહે ભંડારી, તરસ્યાને પાણી લા પાયા જલા જોગીએ, તરસ્યાને પાણી લા પાયા જલા જોગીએ, તરસ્યાને પાણી લા. બસ સંતો મહાત્માની આ જ પૂજા હતી. જમાડતા એ હવન થઈ જતો અને પાણી પાતા એ અભિષેક થઈ જતો. બહારથી પાણી નાખીએ તો બહાર વયું જાય, પણ અંદર પાણી નાખીએ તો બરાબરનો અભિષેક થાય. એકવાર એકનાથ મહારાજ એ મહાદેવના ભક્ત, મહાદેવને રોજ દૂધ ચડાવવા જાય, રોજ દૂધ ચડાવ, આનો નિયમ ઘણા વર્ષો સુધી જાય. એક વખત બહેનું એવું દૂધ લઈને જતા હતા અને રસ્તામાં એક ગધેડો તડફડિયા મારતો હતો. એને એમ થયું કે હું અભિષેક કરવા જાઉં છું, એના કરતાં ગધેડો ભૂખો લાગે છે, તરસ્યો લાગે છે. એટલે દૂધ જે હતું ને એ ગધેડાને પાઈ દીધું અને ગધેડો આળસ મળીને ઊભો થયો, નાચવા લાગ્યો. આહા, નાચવા લાગ્યો. અને પછી પ્રભુ પાસે ગયો, મહાદેવ પાસે. તો મહાદેવ પ્રસન્ન થયા, એલા તે જે અભિષેક કર્યો ને એ મને પહોંચી ગયો, મારી સુધી અભિષેક આવ્યો. બોલો, મહાદેવ એનો અભિષેક સ્વીકારી લીધો. આ ભગવાન છે. ગરીબો એને ખવડાવો, ગરીબો એને જળ આપો તો ભગવાનને પહોંચે છે. 56 ભોગ અન્નકોટ આપણે કરીએ ને તો અન્નકોટ છે ને, આપણે તો અવારનવાર મીઠાઈ ને કાજુ ને બદામ ને ખાતા હોઉં, પણ બિચારા ઝૂંપડામાં રહેતા હોય ને એને ક્યાં ખાવા મળે? તો અન્નકોટનો પ્રસાદ બધે ઝૂંપડામાં આપી આવો, ગરીબને વેચો, મારો વાલો એવો રાજી થશે, તમારે 56 નહીં 112 ભોજન રિટર્ન આપી દેશે. એવો દયાળુ છે. એટલે વામન ભગવાને છે ને બધું દઈ દીધું, એ કાંઈ રાખ્યું નથી. અને બલિરાજાને પાતાળનો રાજ આપી દીધો. 4.5 મહિના એ પેરો ફરવા ગયા. લક્ષ્મીજી વિચાર કરે કે ભગવાન હજી આવ્યા નહીં, રડે છે આંખમાંથી, હવે એને પાછા કેમ લાવવા, કેમ છોડાવવા? નારદજી આવ્યા, નારાયણ નારાયણ, લક્ષ્મીજી આપની આંખમાં આંસુ? તો કે હા, કેટલાય ટાઈપથી ગયા છે, હજી આવ્યા નથી. નારદજી કે ચાલો આપણે જઈએ, તમે હું કહું એમ કરજો. બલિરાજાના આંગણામાં આવ્યા. અહીંયા બેઠા બેઠા લક્ષ્મીજી રડે છે. બારે જે સિપાહી હતો એ બલિરાજાને સમાચાર આપ્યા કે બારે કોઈ સ્ત્રી રડે છે, બેન રડે છે.
બલિરાજા દયાળુ કોણ હશે, શું કામ રડતા હશે, હાલો જરા તપાસ કરું. બલિરાજા આવ્યા, પૂછ્યું, બેન બેન તું શા માટે રડે છે? ત્યારે કહે કે ભાઈ આજે રક્ષાબંધનનો દિવસ છે એટલે રડું છું, કારણ કે મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ ભાઈ નથી. હું કોને રાખડી બાંધું?